આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. નમસ્કાર શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજની સાહિત્ય પત્રિકામાં કવિશ્રી ઉદ્યન ઠક્કર સાથેની સુનીતાબેન ચૌધરી અને ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપનું સ્વાગત અને આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણા આજે ખરા અર્થમાં અતિથિ એવા કવિશ્રી ઉદ્યન ઠક્કર. ઉદ્યનભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ પર સ્વાગત છે. આપ અમદાવાદના મહેમાન છો અને હાલ આકાશવાણીના પણ મહેમાન છો, એટલે અતિથિનું સ્વાગત અમે શબ્દોથી જ હાલ કરીશું. આપને નમસ્કાર. આભાર. અને મિત્રો, આપણી સાથે સુનીતાબેન ચૌધરી પણ છે. સુનીતાબેન, આપનું પણ ફરીવાર સ્વાગત. થેન્ક યુ ત્રિલોકભાઈ. આપણે વાતો કરીશું ઉદ્યનભાઈ જોડે. સુનીતાબેન, આપણે બંને સાથે મળીને ઉદ્યનભાઈ જોડે વાતો કરીશું. જી. એટલે એક કવિની સાથેની ગોષ્ઠી બે વ્યક્તિઓ સાથે મળીને કરીશું, એવું ચાલશે ને? આ થોડું અનફેર કહેવાય કે આ તો બે વિરુદ્ધ એકનો મુકાબલો કહેવાય. ઉદયનભાઈ, મુકાબલો તો આપણે નથી કરવો, આપણે તો વાતો કરીશું. ખાસ કરીને આપની કલમથી એક બહોળો વાચક વર્ગ, જે અલગ અલગ, એને આપણે કહી શકીએ કે અલગ અલગ વયજૂથનો વાચક વર્ગ છે, પર સારી રીતે પરિચિત છે. પણ આજે અમારે આપનો પરિચય આપની વાણી દ્વારા કરાવવો છે. આપ મુશાયરામાં હો, કવિ સંમેલનમાં હો, ત્યારે લોકો સાથે વાતો કરતા હોય, લોકોને સંબોધતા હો, પણ આજે આપણો એક અલગ શ્રોતાવર્ગ છે. ઉદયનભાઈ, જે લેખન યાત્રા આપની જે હોય એની શરૂઆત હંમેશા મહત્વની હોય, કારણ કે કોઈ પણ બેટ્સમેન જ્યારે પહેલી વખત મેદાનમાં ઉતરે અને એ જે એને ડેબ્યુ મેચ હોય એ હંમેશા એના માટે યાદગાર હોય. તો અમારે તમારી શરૂઆતની વાત તમારી પાસેથી જાણવી છે. અરે તિલોકભાઈ, એ તો બહુ ગમતની વાત છે ને તમે મને એવો ગમતીલો સવાલ પૂછ્યો કે હું તમને ચેતવી દઉં કે મારી ચાલુ થવાની ચાંપ હોય છે પણ બંધ થવાની એટલે મને રોકજો. આમ તે થયું એવું કે સાબરમતી ને તીરે શાંતિ નિકેતન હોય, ઓહો, એવી અમારી શાળા હતી. વાહ. મુંબઈમાં ભણ્યો છું. જી. તો એ શાળા એવી કે થોડી ગાંધીની અને થોડી ટાગોરની. ઓહો. અને સાહિત્ય અને સંગીતનું સાહેબ પૂર બહાર વાતાવરણ. ત્યાં એક શાંતિ નિકેતનમાં ભણીને આવેલા કવિ પિનાકિન ત્રિવેદી, સંગીતકાર પણ ખરા. બરોબર. મારી મમ્મી પણ ત્યાં જ ભણેલી, તો એ મારી મમ્મીના એ શિક્ષક. તો એમના બધા ગીતો અમારા વખતે ગવાતા. ચાલો ને રમીએ હોડી હોડી, વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, ઝરણા નાના જાય દોડી દોડી હોડી હોડી. એટલે ભૂલકા મન મૂકીને નાચતા હોય અને કલ્પનાના પ્રદેશમાં રાચતા હોય. એટલે આવામાં તો કોઈ માણસ લલિત કળામાં રસ લેતો ન થાય તો જ નવાય. તે મારી પહેલી કવિતાનું ધોરણ કેવું એના પૂછશો. બરોબર. પણ તે વખતે મારું ધોરણ હતું પહેલું બ. ઓહો. એટલે મેં મારો પડોશી કેવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અપ ટુ ડેટ નવજુવાન અને 9 વર્ષ સુનીતા લગલગાટ, ભારતનો રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયન ગૌતમ દિવાન. ઓહો. એટલે એનાથી મેં મારા પહેલા બ માં એનાથી આકર્ષિત થઈને પહેલી 2 કવિતાની પંક્તિઓ લખી કે આ ગૌતમ દિવાન અકડી તો મારે છે બહુ, પણ પોતાના માપની નથી મળતી એ કે બહુ. હવે આ લખ્યું તો લખ્યું, પાછું એને જેને સંભળાવી આવ્યો. અચ્છા. હવે એ ગૌતમ દિવાને મને કેડેથી પકડીને મરઘો બનાવ્યો અને પોતાના દિવાન ખાનામાં આમ ચક્કર મરાવડાવ્યા. ત્યારથી જ મને તિલોકભાઈ અંદાજ આવી ગયેલો કે આપણા સમાજમાં કવિતાનો પુરસ્કાર આવો હોય છે. એટલે એક રીતે જોઈએ તો બહુ નાનપણમાં આપણે એમ કહીએ કે લેખન યાત્રાની શરૂઆત થઈ. અરે પછી તો જે ધીરે ધીરે જેમ આગળ વધ્યું, અમારા શાળામાં શું ન્યુરા શાળાનું નામ હતું, બરોબર, હવે બંધ થઈ ગઈ છે એટલે નામ દેવામાં મને લાગે છે વાંધો નથી. તો એમાં અમારા શિક્ષકો બધા ટાબરિયાઓને ભાત ભાતના શાયરોનો વેશ પહેરાવે કે તું મરીશ છે ને તું શૂન્ય પાલનપુરી ને અને મુશાયરા કરાવે. અને અમારા આચાર્ય પણ એવા કે એકવાર સુરેશ દલાલ અતિથિ વિશે
રાકેશ, તો મંચ પર એમને કહે છે કે તમે શું ગીત લખતા હતા? ગીત તો મેં લખ્યું છે. પછી એમ કે મારી ટાલમાં પડી રે એક ગૂંચ. એટલે આવા વાતાવરણમાં અને 9મા વર્ગમાં એક શિક્ષક આવ્યા, એનું નામ નીતિન મહેતા. એણે બધા વર્ગની બારીઓ એક પછી એક ખોલી અને તાજી હવાને અંદર આવવા દીધી. એટલે રમેશ પારેખ, અનિલ જોશી, સિતાંશુ યશસ્ચંદ્ર, સુરેશ જોશી, આ બધા એક પછી એક પગલી પાડતા અમારા વર્ગમાં પ્રવેશે. એટલે આવી રીતે આ બધું કમઠાણ ચાલુ થયું. ખરું. તમારા ઘરે પણ હરીન્દ્રભાઈ, સુરેશભાઈ બધા આવતા હતા. એકાદ કવિતા સુધાર્યા મઠાર્યાનું પણ મને યાદ છે. હા, એ એટલે હવે કાચી વયની ભૂલો કબૂલ કરવી જ રહી કે તે વખતે એકવાર સુરેશ દલાલ ઘરે આવેલા પપ્પા મમ્મીને મળવા. તો મને કે આ તું શું કરે છે? પછી ડાયરી લઈ લીધી. એ કે આ ગીત છે. પછી મને પંક્તિ એવી હતી કે મધુર મદિર વર્ષાના પગલે શમે સહુ પ્રશ્નાર્થ વાલમાં. મને કે આવું કઈ ચાલે કે પ્રશ્નાર્થ? આ કઈ ગીતનો શબ્દ ન કહેવાય, બરોબર, ભારજલ્લો શબ્દ છે. જો લખવું હોય તો આમ લખાય કે મધુર મદિર વર્ષાના પગલે શમે મથામણ શમે. એટલે આવી રીતે સુનીતા કવિતા સાથેની મધુર મથામણ ધીમે ધીમે ચાલુ થઈ. એક ઉદયનભાઈ, મને એક જે સવાલ ઉભો થાય, કદાચ અમારા શ્રોતા મિત્રોને પણ થોડું પહેલા એ સવાલની જે પશ્ચાત ભૂમિકા છે હું જણાવી દઉં કે ઉદયનભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હવે ઉદયનભાઈ, એક અમારા મનમાં એક એવી છાપ એવી છે કે કવિઓને ને આંકડાઓને બહુ સંબંધ ન હોય, તો આ સંબંધ કઈ રીતે બંધાયો એ મને કહો. ત્રિલોકભાઈ, ખરી વાત શું છે કે અમારા કચ્છી સમાજમાં કવિ કર્મની પ્રતિષ્ઠા જ નહીં. એટલે તમે કવિ બન્યા કેમ એવું પૂછે ખરા, બરોબર, પણ એવા સ્વરમાં પૂછે જાણે પૂછતા ન હોય કે તમને આ હરસ કેમ કરીને ઉપડ્યા. એટલે પછી સમાજમાં પ્રતિષ્ઠા સારું કે આજીવિકા સારું, કંઈ તો કરવું રહ્યું. એટલે પછી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ એવી ડિગ્રીઓ મેળવી. બરોબર. પછી બિઝનેસ કર્યો. બરોબર. અને રવિવારે ખાલી સમય મળે તે વખતે લખતો વાંચતો. આપણે એવું જ છે. સુનીતા, યાદ આવે છે જે પોલેન્ડની કવિયત્રી, નોબેલ પ્રાઇઝ પણ એને મળ્યું હતું, વિસ્લાવા સિમ્બોર્સ્કા. બરોબર. તો એને એકવાર નિખાલસતાથી એ કાવ્ય છે એનું, જેમાં કહે છે કે કવિતા બહુ ઓછાને ગમે. બરોબર. શાળાઓ ન ગણીએ કારણ કે ત્યાં તો વાંચવી જ પડે. બરોબર. અને કવિઓને પોતાને ન ગણીએ તો 1002 હશે કે જેને કવિતા ગમે. અને આમે પ્લેટો, જે ગ્રીસનો આદિ ફિલસૂફ, બરોબર, એણે આદર્શ રાષ્ટ્રની જે કલ્પના કરી, ધ રિપબ્લિક, એમાં એણે બધાને સ્થાન આપ્યું, કવિને સ્થાન ન આપ્યું. અચ્છા. કે દે ડોન્ટ ડિઝર્વ ઇટ. એ લોકો અરાજકતા ફેલાવી દે છે. એટલે ત્યારથી કરીને અને એક ફ્રેન્ચ આધુનિક કવિતાનો પ્રણેતા બોડલેર, બરોબર, એણે મર્મની વાત કરી છે. એણે સરખાવ્યો કવિને આલ્બાટ્રોસ પંખી સાથે, જે ફ્રોમ વિંગ ટીપ ટુ વિંગ ટીપ, બરોબર, એ સૌથી વિશાળ પંખી છે. જી. પરંતુ બોડલેરે કહ્યું કે ખલાસીઓ ક્યારેક આ આલ્બાટ્રોસને પકડે બરોબર, પોતાના મનોરંજન માટે, પછી એની ચાંચ સાથે લાકડી ટકરાવે, લંગડા ચાલીને એના ચાળા પાડે અને કહ્યું કે કવિ આલ્બાટ્રોસ જેવો છે. આકાશ લોકનો રાજકુમાર છે, પારધીઓનો ઉપહાસ કરે, વંટોળિયાની ઉપર ઉડે, પણ એને તમે ભોંય ભેગો કરો ત્યારે તે રમૂજનું પાત્ર બની જાય, કારણ એની પાંખો જ એને ચાલતા રોકે. એટલે આ સમાજમાં રહેવું છે તો પછી બિઝનેસ કરવો પડે. બરોબર. બસ આ જ ટૂંકમાં મારો જવાબ છે. એમ નહીં, પણ બીજો મને જે સવાલ એ થાય કે મોટે ભાગે આપણે એક એવા ક્ષેત્ર સાથે સંકળાઈએ કે જેનો સાહિત્ય સાથે કોઈ સીધો સંબંધ ન હોય, ત્યારે આપણો સાહિત્ય કે કવિતાથી નાતો છૂટી જાય એવું પણ બને. તો એ નાતો આપણે કઈ રીતે જાળવી રાખ્યો, એ સવાલ ઉદયનભાઈ અમારા માટે મહત્વનો છે. ખરેખર એમ છે, હું કહેતો હતો સુનીતાને કે મારી અને બિલ ગેટ્સ ની જન્મની તારીખ એક જ છે. બરોબર. મહિનો પણ એક જ છે અને વર્ષ પણ એક જ છે. બોલો. અને છતાં હું જયારે મરી જઈશ ને ત્યારે ભગવાન મને એમ નથી પૂછવાનું કે અલ્યા તું બિલ ગેટ્સ કેમ ન બન્યો, બલકે એ મને એમ પૂછશે કે તું ઉદયન ઠક્કર કેમ ન બન્યો. બરોબર છે. એટલે ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ બી વોટ યુ માઇટ હેવ બીન. એટલે આંકડા સાથે પનારો પાડ્યો અને પૈસા માટે ન કરવાનું કર્યું ને બધું કર્યું, પણ જો તમારો માયલો તરફડતો હોય. બરોબર. સુરેશ જોશીએ વસિયતનામા નામના કાવ્યમાં કહ્યું
કે કાલે જો ચંદ્ર ઉગે તો એને કહેજો કે એના આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કદાચ હું કાલે નહીં હોઉં. એટલે તમારામાં મત્સ્ય તરફડે ત્યાં સુધી આશા છે. એટલે મારે એવું થયેલું ત્રિલોક કે આ બધું વૈતરું ઘણું કર્યું, પછી લગભગ ઈસવીસન 2000 ની આજુબાજુ માંદગી આવી. તે બિછાને પડ્યો, વિચારું કે મેં જન્મ શા સારું લીધો, દોઢિયા રળવા. આવો શેર પણ કયો કે ઈંટ, માટી, રેતી, કપચી, કાચ, ચૂનો, એક દિવસ કામ પડશે લાકડાનું, અને રૂપિયાને રાત દિવસ સાચવે જે, શું કહીશું એને, પાકીટ ચામડાનું. વાહ વાહ વાહ. એટલે પછી સાહિત્યને વધારે ને વધારે સમય ફાળવતો ગયો છું. પોતાની વિશિષ્ટ શક્તિને ઓળખવી અને તેનો કસ કાઢવો, એનું નામ સુખ. સુખની અનેક વ્યાખ્યાઓ છે, પણ આ તમે એક નવી જ મૂકી આપી ઉદયનભાઈ. હા, એ આપણી ગીતામાં વિવિધ યોગ આ કયા છે તને તો ખબર જ હોય. જેમ કે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. તો જુદી જુદી રૂચિવાળા અને જુદી જુદી શક્તિવાળા લોકો હોય છે. તો જે રજોગુણવાળા હોય છે એમને કર્મ કરીને જ સુખ પ્રાપ્ત થાય છે, અને કર્મયોગીઓ સિવાય આપણો સંસાર ચાલે પી નહીં. જે સત્વગુણવાળા હોય છે કે નિર્ગુણ પણ હોય છે, કેટલાક તમોગુણવાળા હોય છે. એટલે દરેક, શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મારી પ્રાપ્તિ કરી શકે છે, પણ દરેક માટે માર્ગ ભિન્ન ભિન્ન છે. એટલે દરેકે પોતાની વિશિષ્ટ શક્તિને ઓળખી અને એ માર્ગે ચાલવું તો જ સુખની પ્રાપ્તિ થાય. મમ્મટે કાવ્યના અનેક પ્રયોજન ગણાવ્યા છે. આપના મતે કાવ્યનું પ્રયોજન શું હોઈ શકે? એ ખરેખર આપણી સંસ્કૃત અલંકાર શાસ્ત્રીઓએ એટલું ઝીણવટથી કાવ્યનું નિદાન કર્યું છે, પ્રકારો પાડ્યા છે કે વાંચીને મન પ્રફુલ્લિત થઈ ઉઠે. તો મમ્મટ પહેલા તો કેટલાક ગૌણ પ્રયોજનો કહે છે કવિતાના, કે યશની પ્રાપ્તિ માટે, ધનની પ્રાપ્તિ માટે ઇત્યાદિ કાવ્યનું સર્જન કરાય. પણ તરત મમ્મટ ઉમેરે છે કે પ્રિયતમા પોતાની આકર્ષક લીલા વડે પ્રિયતમના હૈયામાં સ્નેહ જન્માવીને પોતાનું ધાર્યું કરાવી લે, તેવી રીતે કવિતા ભાવકના ચિત્તમાં રસ જન્માવીને પરોક્ષ રીતે ઉપદેશ આપે છે. પણ પછી નિષ્કર્ષ રૂપે એમ કહે છે કે કવિતાનું અંતિમ પ્રયોજન છે બ્રહ્માનંદ સહોદર આનંદની પ્રાપ્તિ. એટલે સર્જક અને ભાવક બંનેના ચિત્તમાં પરમ આનંદ ઉત્પન્ન થાય, તે જ સાહિત્યનું સાચું પ્રયોજન છે. આપણે ખાસ કરીને ઉદયનભાઈ બાળ સાહિત્યનું આપણે કહેવાય કે એ એવું ક્ષેત્ર છે કે જેના ઉપર એક રીતે તો એ સફર બહુ ઓછા લોકોએ ખેડી છે. આપણે એમાં પણ બહુ સારું પ્રદાન કર્યું છે. તો એક બાળ સાહિત્ય એ એવું ક્ષેત્ર છે કે જેમાં તમારે બાળકને સમજવું પડે અને બાળકને ધ્યાનમાં રાખીને તમારે તમારી કૃતિને રચવી પડે. તો એના માટેના તમારા પ્રયત્નોની થોડી વાત કરો. આવો જ પ્રશ્ન કોઈએ જ્યોતિન્દ્ર દવેને પૂછ્યો હતો કે તમારું બાળ સાહિત્યમાં પ્રદાન ખરું? એટલે એમણે કહ્યું કે હા, 2 બાળકો. મારે પણ 2 દીકરીઓ છે. હવે આયરની એટલે વિડંબના એવી કે મેં જે બાળ વાર્તાઓ લખી અને બાળ કાવ્યો લખ્યા એ બધા જ આ દીકરીઓ જન્મી એની પહેલા જ હું લખી ચૂક્યો હતો. પછી બોલતી બંધ થઈ ગઈ. એકવાર હરિકૃષ્ણ પાઠક મને કહે, એમણે પણ સારા બાળ ગીતો લખ્યા છે, મેં પણ લખ્યા છે, એટલે કદાચ મને કહેતા હોય એમ કે જે લોકો નિષ્કપટ હોય અને નિર્દોષ મનના હોય એ લોકો જ બાળ સાહિત્ય લખી શકે, એવું તને નથી લાગતું? પણ ઓફકોર્સ આપણામાં પ્રારંભ જે ગીજુભાઈએ બાળ વાર્તાઓ, ગીજુભાઈએ જો કે હું માનું છું કે મૌલિક બાળ વાર્તાઓ લખી નહોતી, પરંતુ આપણી જે પ્રચલિત લોક વાર્તાઓ એનું સંકલન સંપાદન કરી અને પોતાની રીતે લખી અને બાળકોને ભણાવી અને ગુજરાતના ગામડે ગામડે ગૂંજતી કરી. અલબત્ત ત્યાર પછી જીવરામ જોશીનું તો અભૂતપૂર્વ પ્રદાન આજના લોકો પણ યાદ કરે, અને ઘનશ્યામ દેસાઈની વાર્તાઓ તરફ ઓછાનું ધ્યાન ગયું છે, પણ એમણે પ્રાણી કથાઓ બાળકો માટે ખૂબ સુંદર લખી છે. દીકરીએ તમને એક કાવ્ય માટે પ્રેર્યા, કુટુંબ, સંભળાવો ને. હા, એક કાવ્યનું શીર્ષક છે કુટુંબ. કે મને થયું લાવ દીકરીને શીખવું કે કુટુંબ એટલે શું. બરોબર. 2 વર્ષની હશે ત્યારે દીકરી. એટલે હું માંડ્યો પૂછવા, તારું નામ શું? એટલે પેલી કહે છે રૂચા ઠક્કર. અને બક્કી કોણ કરે? મમ્મી ઠક્કર. અને પાવલોપા કોણ કરે? પાપા ઠક્કર.
મને એમ કે લ્યો કામ પૂરું. ત્યાં તો સાયકલ પર કપડાની ગઠરી મૂકી ટ્રીન ટ્રીન કરતુક ને કોઈ આવ્યું. દીકરીનો ચહેરો થયો ઉજળો. ધોબી, ઠક્કર અને ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખી હવામાં હિલ્લોળા લેતું હતું. દીકરીએ કિલકાર કર્યો, છક્કી, ઠક્કર. ઓહો, દીકરી તો શીખી ગઈ, હું હજી શીખું છું. વાહ. વાહ વાહ ઉદયનભાઈ. ઉદયનભાઈ, આ પણ એક બાળકો જોડે આપણે જયારે જોડાય ત્યારે આપણે પણ આપણામાંનું બાળક પણ જીવંત રહે એવું મને લાગે છે. હા હા. અને આપણા બાળકોની સાથે સાથે આપણે બીજા બાળકો સાથે જયારે આપણે જોડાઈએ તો મને એમ લાગે છે કે એનો આનંદ એક અનોખો હોય છે. અદ્યતન કવિતામાં શ્રી રઘુવીર ચૌધરી લખે છે, સાવ સપાટ ગદ્યમાં પણ ઉદયન કવિતા રચે છે, પણ એની સાદગી ભારે છેતરામણી છે. સંદર્ભ સાવ સામેનો લાગે પણ એનું પગેરું ખાસ્સું દૂરનું હોય. શું કહેશો તમે? પહેલી વાત તો સારું થયું કે તે કહી દીધું કે આ રઘુવીર ચૌધરીનું વિધાન છે, એટલે હું ચેતી ગયો. કારણ કે હંમેશા રઘુવીરભાઈની સાવ સાદી લાગતી વાતો ભારે તિર્યક અને ખતરનાક હોય છે. બરોબર. એટલે આમાં જેને લેફ્ટ હેન્ડેડ કોમ્પ્લિમેન્ટ કહીએ એવું તો નથી આપ્યું ને, પરંતુ હું એના ઉદાહરણ રૂપે એક કવિતા સંભળાવું. જી. જે આમ જોઈએ તો સ્કૂલના મિત્રો મળ્યા હોય ને એકબીજાને ધબ્બા મારી અને વાત કહેતા હોય એવી જ ભાષા છે. ફેન્સી ડ્રેસ. ફેન્સી ડ્રેસ તે સાંભળી છે. ચાલો તો આ ત્રિલોકે નહીં સાંભળી હોય તો સંભળાવું. તો શીર્ષક છે ફેન્સી ડ્રેસ. 40 વર્ષે અમે શાળાના મિત્રો મળ્યા ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયા ફુસકી બનેલો, કોઈ તબા ભટ્ટ નટુ હેડમાસ્ટર, સુજાતા બનેલી સિન્ડ્રેલા, હું બનેલો ખૂંદિયો રાક્ષસ. જાજો મેકઅપ નહોતો કરવો પડ્યો જો કે. પછી અંદરો અંદર જે વાત ચાલુ થાય ને, એ યાદ છે પેલો બાથરૂમ પહેલે માળે દિવાલ પર કોઈએ લીટી તાણેલી અને લખેલું કે તમારો ફુવારો અહીં લગણ પહોંચે તો બંબાવાળા બનો. બીજો કે છે ઓલો નટુ, માસ્તરે કેવો તતડાવેલો, ચોપડી કોરી કેમ? એટલે કે છે સર તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું, પછી તમે પાટિયું ભૂસી નાખ્યું. મેં ચોપડી ભૂસી નાખી. પણ નટુ કોકાકોલાની બાટલી દાંતથી ખોલતો. આજે હસવા જાય ને ડેન્ચર બહાર નીકળી જાય છે. અને દુષ્યંત આંખ અને પલાખા કડકડાટ બોલતો. આજે પોતાનું નામ પણ યાદ નથી. અને સુજાતા હાય હાય નામ આવે અને શરણાઈઓ ગુંજતી. હજી કુંવારી જ છે. અને હર્ષ આપણો હાઈજમ્પ ચેમ્પિયન 9મે માળેથી કૂદ્યો. અને મેનકા યાદ છે? મેનકા બ્લાઉઝ પર ડાબી બાજુએ પતંગિયા વાળો બ્રોચ પહેરતી હતી. આજે એને એક જ સ્તન છે. તો પૂરા 12 વાગ્યા સુધી ચાલી અમારી આ ફેન્સી ડ્રેસ પાર્ટી. થોડી પળો માટે અમે બાળપણ પહેરીને મરણને છેતર્યું. વાહ કવિ, વાહ વાહ. આપે એક જાહેરાત આપી હતી, ખોવાઈ છે. ખોવાઈ છે ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી. હા, એ પહેલા તો એ ટચુકડી જાહેર ખબર સ્મૃતિને આધારે બોલું છું કે ખોવાઈ છે, ખોવાઈ છે, ખોવાઈ છે. કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી સંચાલકો અને માતા પિતાની બેદરકારીને કારણે પલક મીચવા ઉઘાડવા વચ્ચેની એક ક્ષણે ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી. ઓળખવા માટે નિશાની કે આ જાહેર ખબર આપી તો કોઈ એને કેવી રીતે ઓળખશે? ઓળખવા માટે નિશાની કાનુડાએ કોની મટુકી ફોડી એમ પૂછો, પટ એને જવાબ આપશે જેક એન્ડ જીલની. ગોતીને લાવનાર માટે ઇનામો એકે નથી, કારણ એ હંમેશને માટે ખોવાઈ ગઈ છે. એટલે આવું વિડંબના છે. આપણે સત્ય પણ છે. સત્ય છે. આપણી વિશ્વમાં અને ભારતમાં ગુજરાતી જેવી બહુ ઓછી ભાષાઓ હશે કે જેને માટે એ ભાષા બોલનારને પોતાને જ ગૌરવ નથી. આપણી ભાષા બાકી અંદાજે 6 કરોડ લોકોની માતૃભાષા છે. ગુજરાતીઓ કદાચ 125 જેટલા દેશોમાં પથરાયેલા છે. 12 દેશોની કરન્સી નોટ ઉપર ગુજરાતીમાં એ નાણું છપાયેલું છે. આફ્રિકા ઇત્યાદિના નાના મોટા દેશોને પણ ગણીને. અને ગુજરાતનો કાંઠો કદાચ ભારતમાં સૌથી વિશાળ કાંઠો છે, માટે જ સાગર ખેડુ પ્રજા છે. અને આવી ગુજરાતી પ્રજાનું આવું શું કામ થયું? હૃદય દ્રવી ઉઠે છે. ભારતના કેટલાય એવા રાજ્યો છે જેમ કે કર્ણાટક,
મહારાષ્ટ્ર અનેક રાજ્યો છે જ્યાં કમસે કમ એક વિષય તરીકે માતૃભાષા પ્રાથમિક શાળામાં તો ભણવી જ પડે. જી. ગુજરાતમાં કેમ નથી? હજારોની સંખ્યામાં એવી શાળાઓ છે જ્યાં જતો ગુજરાતી બાળક ગુજરાતીમાં નિરક્ષર છે, નથી લખી શકતો, નથી વાંચી શકતો. તો આ આપણે કેવી રીતે સાંખી લઈએ છીએ? એક હું કોઈ રાજકીય કમેન્ટેટર નથી, હું એક કવિ છું, માટે આમ સીધી વાત ન કરતા એક વાર્તા કહીશ. જી. એનું શીર્ષક છે અસ્મિતા. એક હતી બકરી, નામ એનું અસ્મિતા. તેજ તર્રાર સ્વભાવની, વાતે વાતે શિંગડા ફેરવે, મગદૂર છે કોઈની કે અટકચાળું કરી જાય. પણ બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ. એ ભલી ને એનું ઘર ભલું. અરે શું પોતાનું નામ એ પણ ભૂલી ગઈ. એકવાર અસ્મિતા ચારવા ગઈ. જતા જતા ભટુરિયાને કહેતી ગઈ, હું સાથ કરું તો જ બારણા ઉઘાડજો, મારી બોલાશ ઓળખજો. એ જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારા જ જીવતા રહે છે આ જંગલમાં. અસ્મિતા જતી રે એની જ રાહ જોતું હતું વરુ. હલો, હાઉ ડુ યુ ડુ કરતુકને આવ્યું. બોલ્યું, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા. ભટુરિયાએ તો બારણા ઉઘાડી નાખ્યા. વુલ્ફ હસ્યું. જો તુલો પહેલા જે વરુ હતું એ wolf થઈ ગયું. એ હવે વુલ્ફ થઈ ગયું. વુલ્ફ હસ્યું, એના દાંત દેખાણા, યલો યલો, ઓહ. લોંગ લોંગ. અસ્મિતા મોડેથી પાછી આવી. એના થાનેલાથી ટશિયા ફૂટે હો. બોલી, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રેલા ભટુરિયા, તમને ખવરાવશે રેલા ભટુરિયા, તમને ધવરાવશે રેલા ભટુરિયા. પણ હવે કોણ ઉગાડશે બારણા? બહુ જ સરસ રીતે આખી વાત કરી આપે. ઉદયનભાઈ, આપણી રચનાઓ બહુ ઓછી બીજી ભાષાઓમાં જતી હોય છે, પણ આપના કાવ્યોના અનુવાદો અંગ્રેજી અને જાપાનીઝમાં થયા છે, એના પુસ્તકો પણ થયા છે. હા. કેવું લાગ્યું? એક હાથે લેવું અને બીજા હાથે દેવું. બરોબર. એટલે આ જે દેવું મારે માથે ચડ્યું કે મારા પુસ્તકો અંગ્રેજીમાં અને જાપાનીઝમાં પણ પ્રકટ થયા. પણ મેં એના કરતાં ઘણું વધારે અન્ય ભાષાઓનું, દેશ વિદેશની ભાષાઓનું, આપણા દેશની ભાષાઓના અનુવાદ કાર્યો કરી એને વિશે આસ્વાદ લેખો પણ લખી અને પ્રકટ કર્યા છે અખબારોમાં. એના 5-6 પુસ્તકો પણ મારા આસ્વાદ લેખોના પ્રકટ થયા છે. જો ઈચ્છા હોય તો એક અમેરિકન કવિયત્રી છે લિન્ડા પાસ્ટન, એનું એક ટૂંકું કાવ્ય જરૂર. ચોક્કસ. સંભળાવું. ચોક્કસ. એક માતાની ઉક્તિ છે બરોબર. અને અંગ્રેજીમાંથી મેં અનુવાદ કર્યો છે કે ઘર મૂકીને નીકળતી દીકરીને. આ શીર્ષક યાદ રાખવાનું છે, કારણ કે આખા કાવ્યમાં એની વાત પછી આવતી નથી કે આ ઘર મૂકીને કશે જઈ રહે. અને આપણે જાણીએ છીએ બરોબર. કે અમેરિકન સંસ્કૃતિ કેવી છે કે ત્યાં અમુક 15-16 વર્ષના દીકરા દીકરી થાય તો દે આર એક્સપેક્ટેડ ટુ લીવ. એક્ઝેક્ટલી. પછી માતા પિતાને થાય કે આ ઘરે શું પડ્યો છે, કે ઘરે શું બેઠી છે. એ લોકો સ્વતંત્ર થઈ જાય, પોતાનો સંસાર અલગ રીતે બરોબર. જીવે. તો આ ઘર મૂકીને નીકળતી દીકરીને, તું 8 વર્ષની હતી ત્યારે હું શીખવતી હતી તને સાયકલ ચલાવતા. હું દોડતી હતી લાંબી ફાળે તારે પડખે, તું જતી કરી આમ કદી તેમ. વર્તુળાકાર પૈડા ઉપર મારું મોં થયેલું આશ્ચર્યથી વર્તુળાકાર. ઓહ. હવે આ જુઓ, તું 8 વર્ષની હતી. જી. એક્ઝેક્ટલી ઉંમર આપી છે. બરોબર. એનું કારણ છે કે આ એક માતાની ઉક્તિ છે અને દીકરીના બધા પ્રસંગો માતાને બરાબર યાદ હોય છે. બરોબર છે. કે પહેલો શબ્દ બોલી 7મે મહિને, પહેલો દાંત ફૂટ્યો 8મે મહિને, બરોબર. પહેલું પગલું માંડ્યું 11મે મહિને, નિશાળમાં ગઈ 3જા વર્ષે, તરતા શીખી 7મે વર્ષે અને સાયકલ ચલાવતા 8મે વર્ષે. વાહ. એટલે આવી નાની નાની વિગતોથી જે બને તે મોટી કવિતા. ઉમાશંકરે એકવાર લખેલું કે જુઓ, તમે એમ કહો કે ડાળ પર કેટલાક પંખીઓ બેઠા હતા, તો એ પંક્તિ કવિતામાં ન ચાલે. બરોબર. કવિતામાં એમ કહેવું પડે કે વૃક્ષની જમણી ડાળ ઉપર 3 પંખી બેઠા હતા, ઓહ. તો શબ્દ ચિત્ર બને. જી. એટલે તું 8 વર્ષની હતી ત્યારે હું શીખવતી હતી સાયકલ ચલાવતા. હવે આનું જો સંવાદિતા કેવી સાચવે છે કે વર્તુળાકાર પૈડા હતા અને એનું મોં પણ માનું આશ્ચર્યથી વર્તુળાકાર, એટલે આશ્ચર્યથી પહોળું થઈ ગયું. શું કામ? કારણ કે એ પડખે પડખે ચાલતી હતી, પણ આ દીકરી તો એકાએક સ્વતંત્ર થઈ ગઈ, પગભર થઈ ગઈ, બગીચાના વળાંકે આગળ નીકળી ગઈ અને આ પ્રતીક્ષા કરતી રહી ગઈ કવિયત્રી કે
હું પ્રતીક્ષા કરતી રહેલી તારા પડી જવાના ધબાકાની, ઓહ, દોડતી રહેલી તારી લગોલગ પહોંચવા, અને તું થતી રહેલી વધુ નાની, વધુ ભંગુર, વધતા જતા અંતરમાં. તું પેડલ મારતી હતી જીવ પર આવીને, હાસ્યના ફુવારા ઉડાવતી હતી, તારા કેશ ઉડતા હતા પાછળ, જાણે તું રૂમાલ ફરકાવીને કહેતી હતી અલવિદા. વાહ. ઉદયનભાઈ, હજી પણ ઘણી બધી વાતો તો થઈ શકે, પણ આપણે હંમેશા આપણે ઘડિયાળને માન આપવું પડે. એક જે સવાલ જે મારા જેવા ઘણા મિત્રોને થતો હોય કે આજે જ્યારે આપણી પાસે એક રીતે જોઈએ તો ઘણા બધા આક્રમણો આપણી સામે છે, એ માધ્યમોના આક્રમણો છે, અલગ અલગ સ્વરૂપમાં આપણી સામે અલગ અલગ વાનગીઓ, ખાસ કરીને જેમને કંઈક માણવું છે એમની માટેની વાનગીઓ આપણી સમક્ષ છે. તો સાહિત્ય અને પુસ્તક જોડે નાતો આપણે જે જાળવી રાખવાનો હોય તો એમાં મારી તમારી આપણી બધાની જવાબદારી શું છે? એક તો વિશ્વભરમાં હવે પુસ્તકની વ્યાખ્યા બદલાઈ રહી છે. ડિજિટલ બુક્સ, ડિજિટલ ન્યૂઝપેપર્સ ઇત્યાદિ બહોળી સંખ્યામાં વંચાઈ રહ્યા છે. આઈપોડ, ઓડિયો બુક્સ પણ છે, યુટ્યુબ છે, બધી ચેનલ છે. એટલે એ દુષ્યંત કુમારે કહ્યું છે ને સુનીતા કે મેરે સીને में नहीं तो तेरे सीने में सही हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. બરોબર છે. એટલે ભલે માધ્યમ ગમે તે હોય, બરોબર, પરંતુ સાહિત્ય પદાર્થ જીવતો રહેવો જોઈએ, અથવા જીવતો રહેવો જોઈએ એટલે એ માણસ પોતાની ગરજે એને જીવતો રાખશે. જી. કારણ કે માણસ, જેમ કે બાઇબલમાં કહ્યું છે કે મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. એક્ઝેક્ટલી. ફક્ત ભાખરી પર જીવવાનું હોતે તો એ તો કેવું જીવન, એ તો એના કરતા તો હું ન જીવું. એટલે કળા તો જરૂરી છે, એ કોઈને કોઈ રીતે. હવે જો હું ઉદયન ઠક્કર નહીં પણ ઉદયન જોશી હોતે તો ટીપણું માંડીને કહેતે કે હવે આગળ ઉપર કયા માધ્યમથી આ સાહિત્ય, પણ એ તો મને ખબર નથી. પણ જીવતું રહેશે એક આશા છે. હા, માણસથી જીવવું હશે તો કલા સિવાય છૂટકો નથી. વાહ. તો એ આશાવાદ સાથે આપણે અટકીએ. ઉદયનભાઈ, આપે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી અહીંયા જે અમારા શ્રોતા મિત્રો માટે, આકાશવાણી માટે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપને અઢળક શુભેચ્છાઓ. સુનીતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કવિશ્રી ઉદ્યન ઠક્કર સાથેની સુનીતાબેન ચૌધરી અને ત્રિલોક સંઘાણીની વાતચીત આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આજની સાહિત્ય પત્રિકા અહીં સમાપ્ત થાય છે. રજા આપશો. નમસ્કાર. આપ સાંભળી રહ્યા હતા સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.